ફરી પાછો આવી ગયો છું. ગઈકાલ પ્રમાણે તે રાત થોડી અને વેશ ઝાઝા છે. બે મિત્રો પણ જોડાઈ ગયા છે. ટૂંક સમયમાં જ આપણે આપણું આજનું લેસન જોડાયા હોય તો મને ખ્યાલ આવે કે ભાઈ આટલા વિદ્યાર્થીઓ, આટલા સાથી મિત્રો જોડાયા છે. ટૂંક સમયમાં જ શરૂઆત કરવા જઈ રહ્યો છું. મિત્રો આવે ત્યાં સુધી થોડોક અભ્યાસ સાથે સાથે કરવાનો રહેશે અને એ અંતર્ગત આગળ વધી રહ્યા છીએ. મિત્રો આવી ગયા છે. ખૂબ ખૂબ જય માતાજી. મહેન્દ્રસિંહ સાહેબ, બસ મજામાં છું, તૈયારી કરતા રહીએ છીએ. અમૃતભાઈ પટેલ, વેલકમ. પ્રશ્નો તમારા મને મળતા રહે છે ને એ જ પ્રમાણે મને તૈયારી કરવાની પણ વધુ મજા આવે છે. એટલે ખાસ સૈયદભાઈ, મોહમ્મદભાઈ, એકદમ આનંદ છે. તો શરૂઆત સમય ન બગાડતા 2 મિનિટ થઈ ગઈ છે. 13 મિત્રો આપણી સાથે જોડાઈ ગયા છે. જનરલ નોલેજની વાત કરી લઈએ થોડી ઝડપભેર. મનુષ્યના હૃદયમાં ત્રિદલ વાલ જમણા કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચે હોય છે. ગુડ ઇવનિંગ. મૃગ તારા જૂથ ડિસેમ્બરથી ફેબ્રુઆરીમાં દર્શાવાય છે, એટલે કે જોઈ શકાય છે. એક દે ચિનગારી, સરસ મજાની પ્રાર્થના છે. એ હરિહર પ્રાણલાલ ભટ્ટ દ્વારા રચિત કરવામાં આવે છે. ગુજરાત રાજ્ય એ 20 સેલ્સિયસ 1 થી 24 ઉત્તર અક્ષાંશ ઉપર આપેલ છે. આવો પ્રશ્ન કદાચ ન પૂછી શકાય, આપણે સમજી શકીએ છીએ. અનિલભાઈ, લક્ષ્મણભાઈ, નમસ્કાર. નાડોદા. ચિત્રકલાના રવિશંકર મહારાજ, નાટ્ય માટે લજ્જા ગોસ્વામી, સંગીત માટે ગૌરાંગ વ્યાસ, સ્થાપત્ય માટે પ્રભાશંકર સોમાભાઈ. સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા એ ઇકબાલ દ્વારા રચિત કરવામાં આવેલ છે. વિકલાંગ બાળકો માટેનો સ્પેશિયલ દિવસ કયો છે, એટલે કે દિવ્યાંગ બાળકો માટેનો સ્પેશિયલ દિવસ ગણી શકાય છે 3 ડિસેમ્બર. ખાસ યાદ રાખશું આપણે 3 ડિસેમ્બર. ત્યારબાદ પૃથ્વી પોતાની ધરી પર ફરવા માટે કલાક તો કે 1670 કિલોમીટરની ઝડપથી પૂર્ણ કરે છે. 1670, 1670. સરસ. તમને જે નમૂના કર્યા છે મને ગમ્યા છે. આજે પણ એવું કંઈક નવું આપીશું જ તે તમને ચોક્કસ. ત્યારબાદ યુરેશ ગ્રહ બીજા ગ્રહ કરતાં ઊંધી દિશામાં ચાલે છે. યુરેનસ ગ્રહ બીજા ગ્રહ કરતાં ઊંધી દિશામાં ચાલે છે. પરીક્ષામાં પૂછી શકાય કે કયો ગ્રહ ઊંધી દિશામાં ચાલે છે. તો વિવિધ ફૂલોમાં જુદા જુદા રંગો એટલે કોમો પ્લાન્ટ કહેવાય છે. ન્યૂટનની શોધ એટલે કે ચેડવિક, પ્લાઝ્મોડિયમ અને પ્રજીવ, આવું કંઈક પણ પરીક્ષામાં પૂછી શકાય છે. સરને એવું સરસ યાદ રહી જાય એવી વાત છે. ત્યારબાદ રિઝર્વ બેંકની સ્થાપના 1/4/1935. આપણે યાદ રાખવાનું છે 1/4/2005. એની જગ્યાએ 1/4/1935 રિઝર્વ બેંક. મારા તમારા બધાના પૈસા મળતા રહે એવી ભગવાનને પ્રાર્થના. રેડિયો તરંગ મોકલવા માટે ટ્રાન્સમીટરનો ઉપયોગ થાય છે. ગુજરાત રાજ્યના પ્રથમ સરકારની શપથ લેવનાર શ્રી રવિશંકર મહારાજ હતા. મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત મોરી મોરી રે કાવ્યના કવિ ઉમાશંકર જોશી છે. સરસ. ત્યારબાદ આગળ ભારતમાં વિદેશી કાપડની હોળી કરનાર વિનાયક દામોદર સાવરકર હતા. 2 અક્ષાંશ વૃત્ત વચ્ચેનું અંતર 3 એકડા યાદ રાખવાના છે. 111 કિલોમીટરનું છે. 2 અક્ષાંશ વૃત્ત વચ્ચેનું અંતર, આવું ક્યાંક પરીક્ષામાં પૂછી શકાય છે. રવિશંકર મહારાજ બરાબર છે. ગુજરાત રાજ્યમાં તમે જવાબ આપતા જાઓ છો સાથે સાથે, એ પણ મને ગમતું રહે છે. ઓલિમ્પિક બેઇજિંગ ચાઇનાની અંદર 2022માં રમાયેલ છે. વર્લ્ડ ક્રિકેટ ઇતિહાસમાં 624 રનની મોટામાં મોટી ભાગીદારી કોના નામે છે? તો શ્રીલંકાના જયવર્ધન અને સંગાકારો દ્વારા 624 રનની ભાગીદારી ઇતિહાસમાં નોંધાયેલી છે. ત્યારબાદ ઇન્સ્યુલિન ઉત્પત્તિનું સ્થાન કયું છે? તો સ્વાદુપિંડ છે, ત્યાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન થાય છે. ડાયાબિટીસ કહેવાય છે, ગાંડાબિટીસ થાય, પણ ડાયાબિટીસ તો કોઈને થવો ન જોઈએ એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. ત્યારબાદ વિશ્વનો સૌથી મોટો દ્વિકલ્પ કયો છે? તો દ્વિકલ્પ ભારત દેશ છે. જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરો. આપણે ગુજરાતી બોલવામાં વચ્ચે વચ્ચે અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ ગુજરાતી માટેની વાત કરે છે તો મહાકવિ
પ્રેમાનંદ દ્વારા આપણે આવે છે. અપેક્ષાબેન ખૂબ ખૂબ ધન્યવાદ, આપ પણ ઉપસ્થિત થઈ ગયા, મને ગમ્યું. તમે પણ પ્રશ્ન પૂછેલા, એનો જવાબ પણ તમને ટૂંક સમયમાં મળવાનો છે. પણ બધા મિત્રો જોડે ત્યાં સુધીમાં ફટાફટ આપણે થોડાક જનરલ નોલેજની વાત કરી લઈ. સાથે સાથે લકી સ્ટુડિયો ક્યાં આવેલ છે? હાલોલ, પંચમહાલના કોઈ મિત્રો હોય તો યસ કહેજો, એટલે અમે ત્યાં આવીશું બધા. મારું પણ પિક્ચરનું ત્યાં શૂટિંગ થાય, ભગવાનને પ્રાર્થના કરીએ. ઈસવીસન 1958માં શોધાયેલ રાજ્યમાં પ્રથમ ખનિજ તેલનું ક્ષેત્ર કયું હતું? તો ધોવારણ તાપ. સૌથી મોટો ગોલ્ડન બ્રિજ 1430 મીટર ક્યાં આવેલ છે? ભરૂચ પાસે, નર્મદા નદી. આપણે નવસારી જવાનું જ છે, એટલે વચ્ચે મળશે ચોક્કસ. પારસીના તીર્થ સ્થળ તરીકે કયું સ્થળ જાણીતું છે? તો ઉદવાડા. તો એ પણ આપણે ખ્યાલ આવી જાય છે. સાથે સાથે આનંદ મઠ કોની નવલકથા છે? તો બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. ભારતના સૌપ્રથમ રેલવે સેવા મુંબઈ અને થાણા વચ્ચે કોણે શરૂ કરી હતી? તો લોર્ડ ડેલહાઉસી. 2 પ્રશ્ન મળી ગયા. સૌથી પહેલા ક્યાં શરૂ થઈ એ પણ ખબર પડી ગઈ, કોણે કરી એ પણ ખબર પડી ગઈ. તે ભારતની સૌપ્રથમ રેલવે સ્ટેશન મુંબઈ થાણા વચ્ચે રેલવે સુવિધા શરૂ કરી હતી અને તે લોર્ડ ડેલહાઉસે કરી હતી. સતી પ્રથા નાબૂદ કરવાનો કાયદો કોણ લાવ્યો હતો? લોર્ડ વિલિયમ બેન્ટિક. કોમ્પ્યુટરની સ્મૃતિમાં 1 બાઇટ બરાબર 8 બીટ કહેવાય છે. ત્યારબાદ જલિયાવાલા બાગ હત્યાકાંડ કઈ સાલમાં થયો હતો? તો 1919ની અંદર થયો હતો. ત્યારબાદ કોણે કરાયો હતો? તો જનરલ ડાયર. આવા બધા નામો તો યાદ ન રાખીએ તો જ વધુ મજા આવે. મનીષભાઈ પરમાર, નમસ્કાર, આપનું સ્વાગત છે. દક્ષાબેન આચાર્ય, આપનું પણ માંડવીથી કચ્છથી આવ્યા છો, ખૂબ ખૂબ સરસ કહેવાય. કચ્છથી માંડી વલસાડ ને વલસાડથી માંડી આમ મને તો ઘણી વખત આનંદ થાય છે કે મોદી સાહેબ જેટલો પ્રવાસ નહીં કરી શકે એટલો ઓનલાઈન પ્રવાસ હું કરી નાખીશ, અને એ પ્રવાસની અંદર મારા બધા જ મિત્રો આચાર્ય બની જાય એવી ભગવાનને પ્રાર્થના કરું છું. સ્વાતિબેન પણ ઉપસ્થિત થાય છે. સ્વાતિબેન પણ સવારે ફોન ઉપર પ્રશ્ન પૂછેલા હતા. વિનોદભાઈનો પણ ખૂબ ખૂબ આભાર અહીંયા જોડાવા બદલ. મહાત્મા ગાંધીને અર્ધનગ્ન ફકીર કોણે કહ્યા હતા? તો ચર્ચિલે કહ્યા હતા. ત્યારબાદ ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? તો સિદ્ધાર્થ હતું. ગુલામ વંશના સ્થાપક કોણ હતા? તો કુતુબુદ્દીન ઐબક હતા. ત્યારબાદ ભારતીય સંગીતની ગંગોત્રી કોને કહેવાય છે? તો કે સામદેવને કહેવાય છે. સોરી, માફ કરજો, સામવેદને કહેવાય છે. સ્લીપ ઓફ ટંગ, માફ કરજો. ગાંધીજીએ કઈ તારીખે દાંડીમાં ચપટી મીઠું ઉપાડી મીઠાના કાયદાનો ભંગ કર્યો? તો 6 એપ્રિલના રોજ. ત્યારબાદ સુભાષચંદ્ર બોઝ. હવે મજા આવ્યા પ્રશ્ન છે. મહાત્મા ગાંધીને સૌપ્રથમ રાષ્ટ્રપિતાનું સંબોધન કોણે કર્યું હતું? તો સુભાષચંદ્ર બોઝે કરેલું હતું. રવિન્દ્રનાથ ટાગોરને ગુરુદેવ બિરુદ કોણે આપ્યું હતું? તો મહાત્મા ગાંધીએ આપ્યું હતું. સુભાષચંદ્ર બોઝને દેશ નાયકનું બિરુદ કોણે આપ્યું હતું? તો કે રવિન્દ્રનાથ ટાગોરે આપેલું હતું. સુભાષચંદ્ર બોઝને નેતાજી કહેવાનું સૌપ્રથમ કોણે કર્યું હતું? તો એડોલ્ફ હિટલરે કહ્યું હતું. ત્યારબાદ મહાત્મા ગાંધી રાજકીય ગુરુ કોણ હતા? તો ગોપાલકૃષ્ણ ગોખલે હતા. આમાંથી કંઈ કોઈ પ્રશ્ન પૂછે જાય તો આપણે આનંદ થઈ જાય. ત્યારબાદ વેદ તરફ પાછા વળો સૂત્ર કોણે આપ્યું હતું? તો જવાબ આવશે દયાનંદ સરસ્વતી. ગદ્ય અને પદ્ય એમ બંનેમાં કયો વેદ છે? જેમાં ગદ્ય અને પદ્ય આવે એ બંને વેદ કયા? એ કયો વેદ છે કે એમાં 2 વસ્તુ આવે? તો યજુર્વેદ. સામવેદ માત્ર પદ્યમાં છે, પણ યજુર્વેદ છે બંનેમાં આવેલો છે. ચલો દિલ્હી જવાની જરૂર નથી, છે જ તે. ચલો દિલ્હી પણ આપણે યાદ રાખવાનું છે કોણે આપેલું છે. તો ચલો દિલ્હી આ સૂત્ર સુભાષચંદ્ર બોઝ આપેલું હતું. કર્કવૃત કયા જિલ્લામાંથી પસાર થાય છે? કર્કવૃત કયા જિલ્લામાંથી પસાર થાય છે? જવાબ સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને કચ્છ. ખરેખર આપણે યાદ રાખવાનું રહેશે કે સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને કચ્છ. ત્યારબાદ સૌથી મોટી અને લાંબી નદીના નામ જણાવો. બહુ જ સરસ પ્રશ્ન આવ્યો છે. સૌથી મોટી અને લાંબી નદીના નામ જણાવો. આવડતા હોય કોમેન્ટ બોક્સની અંદર લખી શકે છે. સૌથી મોટી અને લાંબી નદીના નામ. તો સૌથી મોટી નદી નર્મદા છે અને લાંબી નદી સાબરમતી છે. ક્યાંય ભૂલ ન થાય, આ આપણે ખાસ ખટકો રાખવાનો રહેશે. સૌથી મોટી નદી નર્મદા છે, સૌથી લાંબી નદી સાબરમતી છે. આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો આપણો બેડો પાર થઈ જાય. રાજ્યમાં સૌથી મોટું સંગ્રહાલય અને પિક્ચર લાઇબ્રેરી અને મેલની ગેલેરી ક્યાં આવેલ છે? બધું જ સંસ્કૃતિ નગરી એટલે કે વડોદરામાં આવેલ છે. ગુજરાત રાજ્યનું પ્રથમ ખનિજ તેલ ક્ષેત્ર કયું છે? તો લુણેજ છે. વિશ્વમાં સૌપ્રથમ ડાયનાસોરના ઈંડા ક્યાંથી મળી આવ્યા હતા? તો જવાબ આવશે રૈયાલી. રૈયાલીની અંદર ડાયનાસોરના ઈંડા મળી આવ્યા હતા. આપણે કોઈ કામ નથી. ભાથીજી મહારાજનું મંદિર ક્યાં આવેલું છે? તો ફાગવેલની અંદર આવે છે, જ્યાં મેળો પણ ભરાય છે. એકાદ દિવસ આપણે ગુજરાતી વ્યાકરણ માટે પણ ચોક્કસ રાખીશું. અંગ્રેજી એક ખામી છે પણ ગુજરાતી વ્યાકરણ માટે પણ રાખીશું. સાથે સાથે રિઝનિંગનું છે કે 15 તારીખે મંગળવાર હોય તો 27 તારીખે કયો વાર છે. આવી કંઈક ટ્રીક પણ ટૂંક સમયમાં તૈયાર કરીને તમારી સામે મૂકવાનો છું ચોક્કસ, જેથી કરીને આપણે યાદ રહી જાય.
દિવસ, તારીખ, વર્ષ, સાલ, કેલેન્ડરને લગતા પ્રશ્ન હશે. 3, 8, 9, 5, 7 પછી શું આવે એના માટેનું પણ હશે. એવી પણ તૈયારી હું કરી રહ્યો છું, તમારી સામે ટૂંક સમયમાં જ લાવવાનો છું. આગળ, ગુજરાતી લોકનાટકની ભવાઈની શરૂઆત કોણે કરી હતી? તો અસાહિત ઠાકરે કરી હતી. મેરાયો નૃત્ય ક્યાં આવે છે? બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરો દ્વારા કરવામાં આવે છે. ડાંગ જિલ્લામાં આદિવાસીઓનું નૃત્ય કયું છે? તો જવાબ આવશે ચાળો નૃત્ય. પશુ અને પંખીઓની અદામાં આ નૃત્ય કરવામાં આવે છે. એ પણ જોવાલાયક હોય છે, ખૂબ જ સુંદર હોય છે. દ્વારકામાં કયું જ્યોતિર્લિંગ આવેલ છે? તો નાગનાથ મંદિર આવેલ છે, નાગેશ્વર. આપણે યાદ રાખીશું. ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કોણ હતા? તો ગુજરાતના પ્રથમ મંત્રી ઇન્દુમતીબેન શેઠ હતા. ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો કલ્યાણવી મહેતા હતા. ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? ગુજરાત રાજ્યના ઉદ્ઘાટક કોને ગણી શકાય? તો રવિશંકર મહારાજને ગણી શકાય. મા બાપને ભૂલશો નહીં, આમાં વાંચવામાં પણ આવે છે અને આગળ પણ માહિતી મળી શકે કે ભાઈ મા બાપને ભૂલશો નહીં ભજનની રચના કોણે કરી હતી? તો સંત પુનિત મહારાજે કરી હતી. કાંકરિયાનું તળાવ કોણે બંધાવેલું હતું? તો સુલતાન કુતુબુદ્દીને. અને છેલ્લો પ્રશ્ન, સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક કોણ હતા? તો કે સહજાનંદ સ્વામી મહારાજ. તો બોલો સ્વામિનારાયણ ભગવાનની જે. આવતીકાલે બીજા પ્રશ્નો લેવામાં આવશે. હવે આપણે જઈએ છીએ મુખ્ય માર્ગ ઉપર, જ્યાં આપણે રોકડા માર્ગ મળવાના છે. આ બધું તો વાંચીને તમને મળી જાય, પરંતુ આવતીકાલે 7 પરિશિષ્ટ અને 11 નમૂના ટીમની વાત કરી હતી. ફટાફટ નમૂનાની વાત કરી દઉં છું ઝડપભેર. કદાચ કોઈ નવા મિત્રો જોડાયા હોય તો ઝડપભેર કરીશું આપણે. તો સૌથી પહેલો નમૂનો છે એનું નોંધણીકરણ રજીસ્ટ્રેશન કરાવવાનું છે. ત્યારબાદ પહેલો પરિશિષ્ટ છે, સોરી માફ કરજો, પહેલો નમૂનો છે રજીસ્ટ્રેશન માટેનો છે. બીજો નમૂનો એટલે કે વાઇસ કેપ્ટન છે, વાઇસ કેપ્ટન છે એ નોંધણી કરાવવા માટે જશે. શાળાની નોંધણીની વાત ચાલે છે એટલા માટે શાળાની નોંધણી. ત્યારબાદ નોંધણીના પ્રમાણપત્ર છે. નમૂના 3 પ્રમાણે છે. નમૂના 4 પ્રમાણે દાખતરી તપાસ છે. નમૂના 5 પ્રમાણે પંચ મારવાનો છે એટલે સેવા કે વાત છે, તો સેવા પોથીની વાત એટલે નમૂના 5 પ્રમાણે છે. નમૂના 6 પ્રમાણે રજાનો હિસાબ. એક બોલર 6 દડામાં 6 વિકેટો લે અને હિસાબ કરે છે. નમૂનો 7 છે ધોની છે. નિવૃત્તિ બાબતની બાબત હોય કે નોકરી પૂરી કરી હોય, નોકરી પૂરી કરવા બાદ જે પ્રમાણપત્રોની જરૂર પડતી હોય નિવૃત્તિ માટે, પેન્શન માટેના, તો નમૂના 7માં ધોનીનું નામ યાદ રાખવાનું છે. નમૂનો 8 છે એ અવળચંડો છે. 8 એ ખટપટ કહેવાય. ખટપટ એટલે ખાનગી અહેવાલોની વાત છે. ત્યારબાદ નમૂના 9ની અંદર સ્થિરતા રહેલી છે. કોઈ પણ જાતનો ચેન્જીસ કરવાનો હોય તો 9 દુર્ગા કહેવાય, 9 ગ્રહો કહેવાય. એને કોઈ જગ્યાએ ફેરફાર કરાય નહીં, નહીતર આપણા ગ્રહો બદલાઈ જાય છે. પણ હવે આપણા ગ્રહો સારા થઈ ગયા છે, કેમ કે ઘણું બધું માગ્યા કરતાં પણ વધુ સરસ મળી ગયું છે, એટલે એની પણ ઝડપથી વાત કરી લઈએ. એટલે નમૂનો 9 છે લિવિંગ સર્ટિફિકેટ, 10 છે જીઆર છે, જનરલ જીઆર છે, જનરલ રજિસ્ટર છે, 11 છે બધાની હાજરી પૂરે છે એટલે હાજરીના પત્રકોની વાત છે. ગઈકાલે આટલું ભણેલા, થોડું રિવિઝન કરી લીધું. હવે બીજો પણ પ્રશ્ન હારે કરી દઉં છું કે ભાઈ આપણે જે અગત્યની વાત કરી રહ્યા છે તેની અંદર ગ્રેડ સિસ્ટમમાં પરીક્ષામાં પૂછી શકાય. 91 થી 100 આવે તો A+ કહી શકાય છે. 81 થી 90 આવે તો A કહી શકાય છે. 71 થી 80 આવે તો B+ કહેવાય છે. 60 થી 70 આવે તો B, 51 થી 60 આવે તો C+, 41 થી 50 આવે તો C, 33 થી 40 આવે તો D, 33 થી ઓછા આવે તો E. E એટલે નપાસ. આ પણ થોડુંક ધ્યાન રાખવા જેવું છે. સભ્યની વાત કરીએ તો 9 + 9 એટલે 18 થાય છે. 18 ની અંદર 4 બીજા એટલે 18 ને 4 22 થાય છે. અને 2 ધારાસભ્ય એટલે 22 ને 2 24. 7 + 2 7 + 2 એટલે 9 9 ની અંદર 4 ની એટલે 9 × 18 18 4 22 22 ને 2 24. એનું પત્રક પણ તમને ટૂંક સમયમાં વોટ્સઅપમાં મળી જશે. તમે જે લખો છો એ પ્રમાણે પણ મારી તૈયારી મેં કરી છે એ પ્રમાણે મારે તમારી સામે થોડીક રજૂઆત કરવી પડે, માટે માફ કરજો. હવે ધોરણ 9 થી 12 ની અંદર કયા વિષયોની કેટલા તાસ ફાળવવાના આવે છે એની વાત પણ કરવામાં આવે છે. માતૃભાષાના 5 તાસ ધોરણ 9 ની અંદર આપવામાં આવશે. હિન્દી રાષ્ટ્રીય ભાષાના 4 તાસ આપવામાં આવશે. અંગ્રેજીમાં 5 તાસ, સંસ્કૃતના 3 તાસ, વિજ્ઞાન ટેકનોલોજીના 6, ગણિતના 7 તાસ, સામાજિક વિજ્ઞાનના 5 તાસ, કલા શિક્ષણના 3, શારીરિક શિક્ષણના 3, સમાજ ઉપયોગી ઉત્પાદન કાર્યના 3, વ્યવસાયલક્ષી માર્ગદર્શનનો 1, સમૂહ કવાયતનો 1, એમ ટોટલ 45 તાસ ધોરણ 9 ની અંદર થાય છે. 10મા ધોરણની અંદર 3 ભાષાના 18, ગણિત વિજ્ઞાનના 20, સામાજિક વિજ્ઞાનને વૈકલ્પિક વિષય 1 એટલે 5 અને 6, શાળાના વડાને ગોઠવવાનો તાસ 2 + 1 = 45. આમ 9 અને 10 બંનેના કેટલા ટાઈમ ફાળવવામાં આવે છે એની વાત છે. ગઈકાલે જૂથની વાત કરી હતી. ધોરણ 12માં જૂથ, તો પહેલો જૂથમાંથી એક વિષય, બીજા જૂથમાંથી એક વિષય, ત્રીજો જૂથ છે એની અંદરથી 2 વિષય અને ચોથું જૂથ છે એમાંથી 3 વિષય. ટોટલ 7 વિષય પસંદ કરવાના આવે. 1 1 2 3. તો એ જૂથની પસંદગીની વાત પણ તમારી સામે ઝડપભેર મેં રજૂ કરી દીધી છે. હવે આપણે આગળ વધીએ છીએ.
તો ઉપસચિવ તરીકે KM પુરોહિત છે, શ્રીમતી કૃપાબેન ઝા કમિશનર શાળા કચેરી પ્રતિનિધિ છે, DN ત્રિવેદી જિલ્લા સેક્રેટરી પોરબંદર પ્રતિનિધિ છે, AL મારું ઇન્ચાર્જ આચાર્ય બાલુબા કન્યા વિદ્યાલય. આવા કંઈક નામો ઉદાહરણમાં આપેલા હતા, પણ આપણે કંઈ યાદ રાખવાના રહેતા નથી. પરંતુ આપણને પરીક્ષાની અંદર જે પૂછવાના છે એ કોઈ હોદ્દાના નામ પૂછાશે તો એ નામના આધારે આપણે તૈયારી કરવાની રહેશે. એક પ્રશ્ન સતત સામો આવતો રહેશે કે વર્ગખંડની અંદર વિદ્યાર્થીઓનું બેસવાનું માપ કેટલું? તો 8 ચોરસ ફૂટ. 2 હાથ 2 પગ અદબ પડીને બેસે એટલે 8 થાય. 8 પાકું છે, પણ 6 પણ આવે છે. 6 ક્યારે આવે છે? તો એનો જવાબ એ છે કે જ્યારે બ્લેકબોર્ડ, ટેબલ, ખુરશી બધું ગોઠવવાનું આવે, ફર્નિચર સાથે હોય તો 6, ફર્નિચર ન હોય તો 8. આ પાકું મગજમાં આપણે ગોઠવી દેવાનું રહેશે. પરિશિષ્ટ અપ્રમાણિત ચૂંટણી, માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી, કાર્યવાહી, પત્રકો, મતદાન એ બધાની બાબત છે. પણ પરિશિષ્ટ 1 ની અંદર આચારસંહિતા, ફ એટલે ફરજો, આ ફ લા 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 લા, વિશિષ્ટ શિક્ષકો, આ એટલે આચારસંહિતા, લા એટલે લાયકાત, આ એટલે આચારસંહિતા, ફ એટલે ફરજો, લા એટલે લાયકાત પણ માધ્યમિક વિભાગની, બીજો લા એટલે લાયકાત ઉચ્ચતર માધ્યમિક, પછી ઉત્તર બુનિયાદીની લાયકાત અને ઉત્તર બુનિયાદીની લાયકાત અને વિશિષ્ટ યોગ્યતા કે પ્રશિષ્ટ એ પ્રમાણે કરવાના રહે છે. હવે થોડુંક વાંચતો જાઉં છું, સમજાવતો જાઉં છું, કદાચ ક્યાંક મેળ પડે. તો બોર્ડના સભ્યોની નિમણૂક અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ઉપરાંત તેમાં 9 સભ્યો રહેલા હોય છે. વર્ગખંડની અંદર 2 કમાં 2, ખમાં 2, ખમાં 3 અને ગમાં 1 એટલે 3 ને 2 5 ને 1 6, 6 ને 9. 3 સભ્યો બોર્ડના અધ્યક્ષની તરફેલ સૂચિમાં બોર્ડમાં અકાદમીમાં જાણીતા બિનસભ્યોમાં હોય છે. એ કલમ 8 શૈક્ષણિક સમિતિની વાત આની અંદર તમારી સામે રજૂ કરી છે. ત્યારબાદ પરીક્ષા સમિતિની પણ ગઈકાલે વાત કરી હતી એ પ્રમાણે હવે જે કરીએ છીએ એમાં આપણે આગળ જઈએ. શાળાની રજિસ્ટરમાં કરવામાં આવેલ રજિસ્ટરનું પ્રમાણપત્ર નમૂના 3 પ્રમાણે કરવાનું રહેશે. સંચાલકે સામાન્ય રીતે બોર્ડમાં રાખેલી પરીક્ષામાં સંચાલન માટે ફર્નિચર, સાધન સામગ્રી, શાળાના દરેક મકાન ભાગ વાપરવા દેવાની ના પાડવી જોઈએ નહીં. તો એની માહિતી પણ આપણે 12 ક પ્રમાણે આપેલી છે. જે રૂમોમાં વર્ગ ચાલતા હોય દરેક વર્ગમાં ખરેખર દાખલ કરેલા વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થીઓને 8 ચોરસ ફૂટ કરતાં ઓછી ન હોય, ઓછામાં ઓછી 400 ચોરસ ફૂટ અથવા 40 ચોરસ મીટરની જગ્યા જોગવાઈ હોવી જોઈએ. 3 વસ્તુ પરીક્ષામાં આપી છે. આ ચોપડી માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આપેલી છે, એની અંદર લખેલું છે, એ જ વાંચું છું એટલે આપણે આ જ લખવાનું રહેશે. ફરીવાર વાંચું છું. જે રૂમોમાં વર્ગો ચાલતા હોય દરેક વર્ગમાં ખરેખરા દાખલ કરાયેલા બધા વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી દીઠ 8 ચોરસ ફૂટ કરતાં ઓછી ન હોય તેવી ઓછામાં ઓછી 400 ચોરસ ફૂટ અથવા 40 ચોરસ મીટર જગ્યા જોગવાઈ હોવી જોઈએ. આ જગ્યા શિક્ષક માટે ખુરશી, ટેબલ, ટીચિંગ પ્લેટફોર્મ, બ્લેકબોર્ડ અને શીખવવા માટેની બીજી કોઈ પણ સાધન સામગ્રીનો સમાવેશ જગ્યામાં થતો નથી. ઓકે. વર્ગ રૂમમાં જેટલા વિદ્યાર્થીઓની જગ્યા સગવડ હોય તેટલા જ વિદ્યાર્થી પૂરતું પ્રવેશ આપવા મર્યાદિત છે. વધુમાં વધુ 60 આપી શકાય છે. 5 માટેની પણ છૂટછાટ જિલ્લા સેક્રેટરી આપી શકે છે. ભાડાપટ્ટો 15 વર્ષનો ભાડાપટ્ટો હોવો જોઈએ. રમતગમતનું મેદાન શહેર માટે 800 ચોરસ મીટર અને ગ્રામ્ય માટે 1500 ચોરસ મીટર રાખવું જોઈએ. થોડું ઝડપથી આ બધું કદાચ ભણી ગયા હોય તો રિવિઝન થશે. ફરી એક વખત ઓછામાં ઓછા 3 વર્ગખંડો, મિનિમમ 400 વોટના 4 રૂમ, સ્ટાફ રૂમ 250 ચોરસ ફૂટ, કોમ્પ્યુટર 400 ચોરસ ફૂટ, લેબોરેટરી 400 ચોરસ ફૂટ. અને આર્થિક સદ્ધરતાની વાત કરીએ તો શહેરી વિસ્તાર માટે 3 લાખની આર્થિક સદ્ધરતા હોવી જોઈએ અને ગ્રામ્ય વિસ્તાર માટે 2 લાખની આર્થિક સદ્ધરતા હોવી જોઈએ. ધારાબેન તમને તમારો જવાબ ટૂંક સમયમાં આપવાનો રહેશે. ત્યારબાદ ફાયર સેફ્ટીની ગઈકાલે પણ વાત કરી હતી, આજે પણ વાત કરું. 2 સિલિન્ડર જેટલા માળ છે એટલા પ્રમાણે 2 સિલિન્ડર અને 3 બાલદી, પણ 2 સિલિન્ડરનું માપ 5-5 કિલો હોવું જોઈએ. શહેરી વિસ્તાર હોય તો સત્તાધિકારી પાસેથી નકશો અને બીયુ પ્રમાણપત્ર ફરજિયાત રહેશે. કોઈપણ સંચાલક મંડળમાં કારણોસર શૈક્ષણિક કાર્ય બંધ કરી દેવામાં આવશે અને કોઈપણ પ્રકારની હડતાલનો આશરો લઈ શકશે નહીં. 10-6 પ્રમાણે, 10-1-6 પ્રમાણે, વિનિયમ 10-1 પ્રમાણે, 10-5 અને 10 ક પ્રમાણે નારાજ થયેલ વ્યક્તિ સંસ્થાના હુકમ માટે 1 મહિના મુદતમાં રાજ્ય સરકારમાં 500 રૂપિયા અંકે પ્રોસેસિંગ ફી ભરી અપીલ કરી શકશે અને અપીલનો નિર્ણય આખરી ગણવામાં આવશે. 10 ખ પ્રમાણેની વાત છે. ત્યારબાદ શાળાના વડાનું નામ, સરનામું અને નિમણૂકની તારીખ 15 દિવસની અંદર બોર્ડના ઓફિસમાં નોંધવાનું રહેશે. આપણા બધાનું નામ બોર્ડની ઓફિસમાં 15 દિવસમાં નોંધાય.
આચાર્ય બની પછી એવી ભગવાનને પ્રાર્થના કરવામાં આવે છે. સોરી, લેબોરેટરી માટે 400 ફૂટ ચોરસ ફૂટ જ છે, 600 નહીં દક્ષાબેન. એટલે જે ચોપડી સરકારે આપી છે એની અંદર 400 લખેલું છે, એટલે આપણે 400 યાદ રાખીશું. ત્યારબાદ આગળ જઈએ છીએ. કોઈ પણ શાળાના વડા કે સંચાલક માતા પિતા વાલી પાસેથી પાલ્યના અથવા પાસે પ્રવેશ માટે રોકડ કે વસ્તુરૂપે કોઈ દબાણ સ્વીકારશે નહીં અને એના માટે ફરજ પાડશે નહીં. સંચાલક મંડળ કે પ્રમુખ, શિક્ષક, હેડમાસ્ટર શાળાના પ્રવેશ માટે દાન સ્વીકારવાને દોષિત ગણશે અને પ્રસ્તુત શાળાની નોંધણી રદ કરવામાં આવશે. 12 ખ પ્રમાણે વિજ્ઞાન પ્રવાહમાં 600 હોઈ શકે, પરંતુ સામાન્ય જે 10મા ધોરણમાં કોમ્પ્યુટર વિષય છે ત્યાં 400 લખેલ છે. આટલું બધું ડીપમાં તો નહીં પૂછે મારા વાલા, પણ તો એ શું કરીએ, જે પૂછાય તો આપણા નસીબ. રજીસ્ટર થયેલી શાળામાં 9માં, 10માં, 11માં, 12માં ધોરણમાં વાર્ષિક પરીક્ષાના કાર્યક્રમ રાજ્ય સરકાર ઠરાવ તે મુજબ કરે છે. રજીસ્ટર ધોરણ 10માં માધ્યમિક શાળા પરીક્ષા, ધોરણ 12માં ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા પ્રમાણપત્ર ગુજરાત માન્યમાં વિનિમય સુધારા 2005ના નિર્દિષ્ટ પ્રમાણે કરવાના રહેશે. સાથે સાથે એક પ્રશ્ન પૂછેલો, જે સ્ટીકર બારકોડ સ્ટીકરની પરીક્ષામાં આવ્યું, ખાખી સ્ટીકર, એ કઈ સાલમાં ચાલુ થયું હતું? કોઈને આઈડિયા હોય તો કહેજો, તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. આપણે બારકોડ સ્ટીકરની જ્યાંથી પરીક્ષા શરૂ થઈ, ખાખી સ્ટીકર મારવાનું, એ લગભગ કઈ સાલથી ચાલુ થયું હતું? 2000 વર્ષ 2000થી ચાલુ થયું છે એવું મારા અંદાજમાં છે. કદાચ સાચો જવાબ મારી પાસે નથી, માટે તમારી પાસે એક પ્રશ્ન પણ પૂછી લઉં છું અને મને મારો જવાબ પણ મળી જાય. રજીસ્ટર થયેલી શાળામાં દરેક વિદ્યાર્થીને 2 શૈક્ષણિક વર્ષમાં એક વખત તબીબી તપાસ હાથ ધરવી જોઈએ, પરંતુ આવી કોઈ તબીબી તપાસ વિદ્યાર્થી તબીબી અયોગ્ય લાગ્યો તો શારીરિક યોગ્યતા માટે દર વર્ષે તેની તપાસ થવી જોઈએ. દરેક વિદ્યાર્થી તબીબી તપાસ, શરીરનું માપનો અહેવાલ, નમૂના 4 મુજબ રાખવામાં આવે છે. આ ચોપડી જેની પાસે ન હોય પ્લીઝ ક્યાંકથી મેળવી લેજો. આની અંદર બધા જ નમૂના આવેલા છે. એટલે હું માનું છું ગજેન્દ્ર સાહેબ, નમસ્કાર, આપનું સ્વાગત છે. ગઈકાલે પણ કારકુનની વાત કરી હતી એ પ્રમાણે જુનિયર ક્લાર્ક 1 મળે 1 થી 300માં, 300 થી 600 ની અંદર જુનિયર 1 અને સિનિયર 1 મળે છે. 601 થી 1000 સુધીમાં જુનિયર, સિનિયર અને મુખ્ય કારકુન 1 મળે છે. આ બધું બોલી ગયો છું, કદાચ બોલું તો ફરીથી પાછો કંટાળો આવે. વિનિયમ 18(1) પ્રમાણે શારીરિક શિક્ષા કોઈ પણ શાળા સંચાલક મંડળ દ્વારા સીધી કે આડકતરી રીતે નિયંત્રિત સંકલન છાત્રના શાળાના વડા સહિત કોઈ પણ શિક્ષકને કોઈ પણ પ્રકારના વિદ્યાર્થીને શારીરિક શિક્ષા કરી શકશે નહીં. એની પણ વાત કરી હતી કેવી રીતે શિક્ષા કરી શકાય છે. માસ્ટર ડિગ્રી જેને પ્રાપ્ત કરી છે એને નોકરી માટે 7 વર્ષનો અનુભવ જોશે આચાર્ય બનવા માટે, પરંતુ જેને માસ્ટર ડિગ્રી નથી મેળવી તે લોકોને 10 વર્ષનો અનુભવ ગણાવવાનો હોય છે. એવી વાત આ પુસ્તકની અંદર આપેલી છે અને મેં વાંચી તમારી સામે રજૂ કરી છે. પરિશિષ્ટ 3 પ્રમાણે વધુમાં વધુ કોમ્પ્યુટર શિક્ષકો કોમ્પ્યુટરની સાથે અન્ય સાક્ષરી વિષય શીખવા માટે માધ્યમિક શિક્ષણમાં મળતા કાર્યબોધમાં આ વિષયને શિક્ષકનો આપવાનો રહે છે. માધ્યમિકમાં 6 કે તેથી વધુ વર્ગો હોય તો જ કોમ્પ્યુટર શિક્ષક મળી શકાય છે. તમારી 1974ની PDF પણ ટૂંક સમયમાં જ હું વાંચીશ અને લોકોને એ પણ સમજાવી શકીશ, પરંતુ એ પહેલાં થોડાક જે પ્રશ્નો છે એ હું લઈ લઉં છું. દેવ ત્રિવેદી, માફ કરજો, તમારી પાસે છે હું સમજુ છું, પણ નથી, એની માટે હું થોડું ઝડપભેર આ કાર્ય કરું છું. કોઈ હેડમાસ્ટર, અધ્યાપક, બિન અધ્યાપક માટે કોઈ સભ્ય માટે પોતે નોકરીને લગતા કોઈ પણ બાબતમાં કોઈ પણ પ્રકારની હડતાલનો આશરો લઈ શકશે નહીં. 27(6) પ્રમાણે એ લઈ શકશે નહીં. ઝડપભેર ચાલી રહ્યા છીએ. હવે ખાસ અગત્યનું છે સામાન્ય રજિસ્ટર વયપત્રક નમૂના 10 એ કાયમી રેકોર્ડ છે, પરીક્ષામાં પૂછી શકાશે. વિદ્યાર્થીનું માસિક રજિસ્ટર છે, નમૂના 11 પ્રમાણે છે, 10 વર્ષ માટે આપણે સાચવી શકીએ છીએ. બીજી શાળામાંથી મળેલા શાળા છોડીના પ્રમાણપત્ર કાયમી રેકોર્ડ છે. આ કયા રેકોર્ડ કાયમી છે અને કયા સાચવવાના કેટલા વર્ષ માટે એની માહિતી ઝડપભેર આપું છું. વિદ્યાર્થીઓને કાઢી આપેલા શાળા છોડીના પ્રમાણપત્ર સ્થળ પ્રતો કાયમી રેકોર્ડ છે. વિદ્યાર્થીઓને પ્રાપ્ત કરેલ ગુણ અને પરીક્ષાના પરિણામ રેકોર્ડ કાયમી રેકોર્ડ છે. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની વાત છે તો સ્વાસ્થ્ય માટે તબીબી તપાસના રેકોર્ડ 3 વર્ષ પૂરતા રાખી શકાય છે. આગલા વર્ષની વાર્ષિક પરીક્ષાના જવાબપત્રો 3 વર્ષ માટે રાખી શકાય છે. નિરીક્ષણ પહેલાંની કસોટી પણ દાખલ કરેલા વિદ્યાર્થીઓનો રેકોર્ડ 3 વર્ષ માટે રાખી શકાય છે. વિદ્યાર્થીઓને લગતી સ્કોલરશિપ અને અન્ય સહાય અંગેના રેકોર્ડ 10 વર્ષ માટે રાખી શકાય છે. ઓકે, અહીંયા ઝડપભેર આ વસ્તુ પૂરી કરી છે. 40 પછી ચાલશું તો જ ચાલીશું, એટલે કે હોસ્ટેલની તપાસ માટે 39(1)ની વિનિમય પ્રમાણે આપણે હોસ્ટેલ અને છાત્રાલયની તપાસ માટે 40 પછી ચાલીશું, એટલે 39(1) પ્રમાણેની વાત કરી રહ્યા છીએ. આ PDF પણ મૂકેલી છે, લગભગ તમારા બધા પાસે PDF હશે
તો PDF જોઈ લેજો. એટલે અહીંયા આ વિષય આપણે પૂરો કરીએ છીએ. પણ હવે આપણે આપણા મુખ્ય વિષય ઉપર આગળ વધીએ છીએ. વયોવૃદ્ધ દર્શન એક પ્રમાણે જે ગઈકાલે ચર્ચા કરતા હતા એમાંથી ચર્ચામાં આપણે આગળ વધીએ છીએ. થોડો સમય આપો છે બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. કેમ કે મારે પણ તમે સમજો છો રાત થોડીને વેશ જાજા. બસ હવે રહીએ તાજા માજા. કોઈની તબિયત ખરાબ ન થાય, બધા તંદુરસ્ત રહે, બધા સારા રહે, ખૂબ જ આનંદ કરે. દિવાળીનું કામ મારી બહેનો ઓછું કરજો. આ કામ બહુ અગત્યનું છે. આ પરીક્ષા સારી જશે તો આપણી દિવાળી પણ સારી જ જશે. પછી આપણે ફટાકડા ફોડવાના જ છે. SSC HSC પરીક્ષામાં ઉત્તરવહી સીલ કરવાની કઈ નવી પદ્ધતિ અમલમાં આવી હતી? તો સ્ટીકર લગાવવાની. અને સ્ટીકર લગાવવાની શરૂઆત 2000ની સાલથી થઈ છે. સમાજ કલ્યાણ ખાતાની શિષ્યવૃત્તિની વહેંચણી વિદ્યાર્થીને રકમ મળી હતી 7 દિવસમાં ચૂકતે કરી દેવાની હોય છે. શાળાના કર્મચારી માટે કયો રેકોર્ડ સૌથી અગત્યનો છે? તો સેવાપોથી સૌથી અગત્યની છે. બોર્ડમાં હાલમાં કુલ કેટલી સમિતિઓ છે? અપસૈકના, જેમ આપણે મુકેશભાઈ જાણીને બુકમાંથી છે, અપસૈકાના ટૂંકમાં છે 5 સમિતિઓ છે. પણ 5 સમિતિઓ આપણને યાદ રહેવી જોઈએ. પ એટલે પરીક્ષા, સ એટલે શૈક્ષણિક, કા એટલે કામગીરી માટેની, ના એટલે નાણાકીય. આ પ્રમાણેની બધી 5 સમિતિઓ તમારા બધા પાસે છે જ. તે ધારા કલમ 35નો સુધારો કઈ સાલમાં થયો હતો? તો 2010માં. આવો પ્રશ્ન કદાચ ન પણ પૂછાય, તો પૂછે તો આપણા ભાગ્ય. શાળાઓને વર્ગદીઠ હિતર અને મકાન ભાડું આપવાની નીતિ સરકારના કઈ પદ પ્રમાણે નક્કી કરેલ છે? તો 2/7/1999 પ્રમાણે કરેલ છે. ત્યારબાદ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કેન્દ્રવર્તી ભાગમાં કયા પ્રકારનું શિક્ષણ પર ભાર મૂક્યો છે? મૂલ્ય શિક્ષણ. રાષ્ટ્રીય નવી શિક્ષણ નીતિ આવી રહી છે એ મૂલ્ય પર ભાર મૂકી રહી છે. એ આપણને યાદ રહી શકે છે. ત્યારબાદ રજિસ્ટર્ડ થયેલી માધ્યમિક શાળામાં સંચાલક બંધ કરવા અંગે લેખિતમાં જાણ કરવા શાળા ચાલુ રાખવાનું પ્રોત્સાહન પૂરું પાડવા માટે સંચાલક મંડળ ઊભું કરવાની બોર્ડની કામગીરી કઈ કલમ હેઠળ લાવવામાં આવે છે? કલમ 44 પ્રમાણે. શાળા બંધ કરી દે છે પણ મનાવે, સમજાવે, કદાચ જો માની જાય તો કદાચ શાળા ચાલુ રહે. બંધ કરવાની કોઈને બહુ ઈચ્છા હોતી નથી, પરંતુ માની જાય તેના માટે કલમ 44 પ્રમાણે કહેવામાં આવે છે કે નવું બોર્ડ ઊભું કરો, તમારું મંડળ, સંચાલક મંડળ, અને કામ કરો. લુણાવાડાથી પણ ખૂબ ખૂબ આભાર. અખિલ ભારતીય સંત પ્રેરિત મહી હિન્દુ ધર્મ સેના, એમનો પણ ખૂબ ખૂબ આભાર છે. ભારતના બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ સરકાર પગાર, ભથ્થા, રજા અને પેન્શન જેવી સેવા શરતમાં નિયમો બનાવ્યા છે? તો અનુચ્છેદ 309, 3 થી 9. આ બધાની અંદર આપણે પગાર, ભથ્થા, રજા અને પેન્શન આવું બધું અનુચ્છેદમાં ભારતના બંધારણમાં છે. ભારતના બંધારણના પ્રશ્નમાં આ પ્રશ્ન પૂછી શકાય છે. શિક્ષણ સાથે જે પરીક્ષા લગતો છે, આચરણ લગતો છે, પેન્શન પણ મળવાનું છે, રજા પણ મળવાની, ભથ્થા પણ મળવાના. એટલા માટે અનુચ્છેદ 309 પ્રમાણે છે. એ આપણે યાદ રાખીશું. ઇન્ડિયા 2020 ઇન્ડિયા 2020 પુસ્તકના લેખક કોણ છે? ડૉક્ટર APJ અબ્દુલ કલામ સાહેબ. ત્યારબાદ ધોરણ 9ના ગુજરાતી વિષયના બોર્ડ દ્વારા કેટલા તાસની ફાળવણી કરવામાં આવેલ છે? તો 5 તાસની ફાળવણી કરવામાં આવે છે. શૈક્ષણિક સમિતિની મુદત કેટલા વર્ષની હોય છે? તો 2 વર્ષની હોય છે. પરીક્ષા સમિતિની 3, શૈક્ષણિક સમિતિની 2. ત્યારબાદ હક રજા વધુમાં વધુ કેટલી મળી શકે છે? તો 300 ભેગી કરી શકાય છે. મળે તો ખરી પણ ભેગી 300 કરી શકાય છે. સામાન્ય ભવિષ્ય નિધિનું ટૂંકું રૂપ શું છે? સામાન્ય ભવિષ્ય નિધિનું ટૂંકું રૂપ શું છે? તો જવાબ આવશે GPF, જેની હું અને તમે બધા જ હૃદયપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ. બસ GPF ચાલુ થઈ જાય પછી કોઈ જ વાંધો આવવાનો નથી. વેકેશન માટે કોણ હકદાર નથી? તો આચાર્યશ્રી, જે આપણે બનવાના છીએ, વેકેશન માટે હકદાર નથી. ગઈકાલે આવું કરતો હતો ત્યારે એક વ્યક્તિ મારા હાથની હસ્તરેખા જોઈ ગયા હતા અને એને મારી ભવિષ્યવાણી પણ કરી દીધી. એટલે હું ફરીથી એક વખત મારી હસ્તરેખા બતાવી દઉં છું. કદાચ કોઈ જાણકારો તો જોઈ લેજો. જે છે બધું આ હાથની અંદર છે, પણ આમ ભેગું કરીને જે કરીએ એ જ આપણી સાચી તાકાત છે. જેને પણ મને મારી હસ્તરેખાને આધારે માહિતી આપેલ છે એનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવે છે. આપનું બોલેલું સાચું પડે. વિવિધલક્ષી હાઈસ્કૂલ એટલે કેવી હાઈસ્કૂલ? ઓછામાં ઓછા 2 ભિન્ન અભ્યાસક્રમને ભિન્ન શિક્ષણ આપતી સંસ્થાને વિવિધલક્ષી હાઈસ્કૂલ કહી શકાય છે. કર્મચારી નિમણૂક તારીખથી કેટલા માસમાં સેવાપોથી તૈયાર કરી શકાય છે? તો જવાબ આવે છે 3. ત્યારબાદ શૈક્ષણિક સ્ટાફની કેટલા ટકા જગ્યાને અનુસૂચિત જાતિની ભરવાની રહેશે? તો 15% માટે. ત્યારબાદ શાળા વિકાસ સંકુલ SVSની રચના પાછળનો મુખ્ય હેતુ શું છે? તો જવાબ છે ગુણવત્તા સુધારણા. આપણે બધા જ SVS ગ્રુપમાં આચાર્ય જોડાયેલા જ હોય છે અને નહીં હોય તો આપણે આચાર્ય બનીશું ત્યારે ચોક્કસ આપણે SVS કક્ષામાં જોડાયેલા રહેશું. એક શિક્ષક એક શાળા છોડીને બીજી શાળામાં જાય ત્યારે નીચેના પૈકી કયા પ્રમાણપત્રની આવશ્યકતા રહે છે? તો જવાબ આવે છે ડિસ્ચાર્જ સર્ટિફિકેટ. આપણે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ નથી થવાનું, પરંતુ
જે પણ મને આશીર્વાદ આપી રહ્યા છે એમને પણ ખૂબ ખૂબ સામે સેમ ટુ યુ એવું કહી શકાય. તો રિઝલ્ટનું આધારિત ગ્રાન્ટનું ટેબલ એ પણ મૂકી દો, બધું જ મૂકવું, બધું જ છે, પણ ધીરજ રાખો, આપણી પાસે સમય છે, ચિંતા ના કરશો. અહીંયા જે કરીશું એ લગભગ પરીક્ષામાં આવી જાય એટલે આપણું કામ પૂરું થઈ જાય. જેટલા દિવસના સેમિનાર છે એમાંથી 10 પ્રશ્ન આવે તો 50 પ્રશ્નો થઈ જશે. આગળ, કયા જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારીની 2 જિલ્લા શિક્ષણ કચેરી છે, 2 ડીઓ કચેરી છે? કયા જિલ્લામાં 2 જિલ્લા શિક્ષણાધિકારી કચેરી છે? કયા જિલ્લાની અંદર? અમદાવાદ મેટ્રો સિટી. બોલવાની વાત જ નહીં કરવાની ને. મેટ્રો એટલે મેટ્રો, ફૂલ મેટ્રો. ત્યાં પણ 2ની જરૂર પડે છે. વિચાર કરો, ગ્રામ્ય અને શહેર બંને ડીઓ કચેરી અમદાવાદની અંદર આવેલી છે. મારા અમદાવાદમાં રહેતા મિત્રો ધવલ પાઠક ને લોકો આચાર્ય બની ગયા છે, પણ મને હવે મોકો મળ્યો છે તો ચોક્કો મારવાનો પ્રયત્ન કરીશ. સરસ, મને બહુ ગમે છે. પ્રકાશભાઈ મહેતા, ગીતાબેન ચૌધરી, સરસ, અમદાવાદની માં જાણ છે આપને. ત્યારબાદ સંસ્થાગત પ્રોફાઇલ પ્રશ્નાવલી કઈ છે? તો SWOT સ્લોટ. ત્યારબાદ ફરીથી બોલું છું, સંસ્થાગત પ્રોફાઇલ પ્રશ્નાવલી કઈ છે? SWOT. ધોરણ 10 અને 12ની જાહેર પરીક્ષાનું સંચાલન, પરીક્ષામાં સ્થળોનું સંચાલન કોણ કરે છે? માધ્યમિક શિક્ષણ બોર્ડ નિયુક્ત કેન્દ્ર સંચાલક કરે છે. ધોરણ 10 અને 12ની જાહેર પરીક્ષાનું મોડરેટરનું મુખ્ય કાર્ય શું છે? પરીક્ષકોની કાર્યને ચકાસણી કરવાનું. આવા બધા પ્રશ્નો તો આપણે લગભગ બધાને આવડતા જોઈએ. આપણે પેપર તપાસતો એટલે બહુ વાંધો ન આવે, પણ તેમ છતાંય મારે તમારી સામે એકવાર રજૂ કરવાની ઈચ્છા હતી એટલે મેં રજૂ કર્યા. વિનિમય તેડમાં શાની જોગવાઈ છે? તો કપટથી પ્રવેશ મેળવેલો હોય તે પ્રવેશ બિન અમલી ગણાવવામાં આવે છે. કપટથી. ઓકે, તમને પણ સ્વાતિબેન ખૂબ ખૂબ આભાર અત્યારથી જ. શાળાના વર્ષ દરમિયાન શૈક્ષણિક કાર્યોની ઝાંખી લેવા માટે કઈ માર્ગદર્શિકાની જરૂર પડે છે? ચલો જવાબ આવશો તો પ્લીઝ મને આનંદ થશે. શાળામાં વર્ષ દરમિયાન શૈક્ષણિક કાર્યક્રમોની ઝાંખી લેવા નીચેનામાં કયા માર્ગદર્શિકાની જરૂર પડે છે? હું 30 સેકન્ડ માટે રાહ જોઉં છું જવાબની. શાળામાં વર્ષ દરમિયાન શૈક્ષણિક કાર્યક્રમોની ઝાંખી લેવા નીચેના કયા માર્ગદર્શિકાની જરૂર પડે છે? મારા ભાઈઓ બહેનો, તો ભાઈઓ બહેનો જવાબ આપશો. સમય વીતી રહ્યો છે. બહુ સરસ જવાબ છે. કેલેન્ડર. સરસ, પહેલો જવાબ સાચો આપી દીધો, શાળા કેલેન્ડર. તો ગીતાબેન, તમે કેલેન્ડર ઘરનું ના જો ચાલશે, ધનતેરસ ને દિવાળી ક્યારે છે, પણ આ કેલેન્ડર તો આપણે જોવું જ પડે. ગીતાબેનનો ખૂબ ખૂબ આભાર. સહેલો જવાબ જ છે, પણ તેમ છતાં કહી શકાય. જન્મ તારીખના ફેરફાર માટે કયા દસ્તાવેજ પુરાવાને આધાર ગણી શકાય નહીં? તો આધાર ન ગણવા માટે જન્માક્ષરને આધાર ગણી શકાય નહીં. જન્માક્ષર તો બહુ ચક્કરે ચડાવી દે છે, એટલે મહેરબાની કરીને એમાં પડવાનું નથી. કોઈ પણ શાળાના વિદ્યાર્થી પ્રવેશ માટે રોકડ કે વસ્તુ રૂપે દાન સ્વીકારશે તો તે નોંધણી રદ થવા માટે પાત્ર થશે. આ જોગવાઈ ક્યાં વિનિયમ હેઠળ છે? તો જવાબ છે વિનિયમ નંબર 12 ખ પ્રમાણે. માફ કરજો, બોલવામાં ભૂલ થાય છે માટે. ઉત્તર બુનિયાદી પ્રવાહની શહેરી વિસ્તારની શાળામાં કેટલી હાજરી જરૂર છે? ઉત્તર બુનિયાદી પ્રવાહની શહેરી વિસ્તારની શાળામાં કેટલી હાજરી હોવી જોઈએ? તો જવાબ આવે છે 25%. અંત શાળામાં કેટલા વિદ્યાર્થીઓ એક વર્ગ મળે છે? તો જવાબ આવે છે 10. આગળ, નામ અથવા સંચાલક મંડળમાં ફેરફાર કરવાની અરજી સૂચિત ફેરફારમાં તારીખમાં કેટલા માસ પહેલા કરવાની હોય છે? તો 4 માસ પહેલા કરવાની હોય છે. માધ્યમિક શિક્ષણ ધારા 1972માં કઈ કલમમાં શિક્ષણને બળતરફ તરફી નિયમન લાદ્યું છે? તો કલમ 36 પ્રમાણે. 36નો આંકડો થઈ જાય છે, એટલે કે બળતરફી તરફ નિયંત્રણ લાદ્યું છે. માધ્યમિક શિક્ષણ ધારા 1972 મુજબ બોર્ડ કઈ કલમ હેઠળ સ્થપાયેલ છે? તો જવાબ 3 પ્રમાણે સ્થપાયેલ છે. ત્યારબાદ મદદનીશ શિક્ષક વર્ષમાં કેટલા દિવસ શૈક્ષણિક અને વહીવટી પ્રવાસ કરી શકે છે? 210 દિવસ. મદદનીશ નિરીક્ષક EI વાત છે, ADI, EI એ બધાની વાત છે ને. ડીઓ કચેરીનો પ્રતિનિધિ માણસ કેટલા દિવસ પ્રવાસ કરી શકે છે? તો 210 દિવસ સુધી પ્રવાસ કરી શકે છે અને બધી શાળાઓની મુલાકાત લઈ શકે છે. ત્યારબાદ વિનિમય 27(4) કઈ જોગવાઈ છે? શાળા ફરજ પર હોય ત્યારે રાજકીય પ્રવૃત્તિમાં જોડાવવું નહીં. ટૂંક સમયમાં જ આ બધું થવાનું છે એટલે જાણ કરી દઉં છું.
વિનિયમ 27(4) કઈ જોગવાઈ છે? શાળા ફરજ પર હોય ત્યારે કોઈ રાજકીય પ્રવૃત્તિમાં જોડાવું નહીં. એકાદો ફોટો પણ જો છાપામાં આવી જાય તો હેરાન થઈ જવાય, પણ આપણે હેરાન કરવાના છે, થવાનું નથી. ટેન્શન દેને કા લેને કા નહીં. બસ આ મંત્ર સાથે જીવન જીવવાનું. એટલે કોઈ દિવસ આપણને બીપી, લો બીપી, હાઈ બીપી કઈ જ થાય નહીં, હાઈપર ટેન્શન કંઈ આવે નહીં, શરીર પણ વધે નહીં. આ માત્ર ચિંતાઓના કારણે શરીર વધે છે. માટે ટેન્શન દેને કા લેને કા નહીં. મારા ભાઈઓ બહેનો, આગળ માફ કરજો, થોડોક આનંદ કરતો જાઉં છું, કદાચ ન ગમે તો સોરી. રાષ્ટ્રીય જ્ઞાન પંચની રચનાની તારીખ જણાવો. 13/6/2005. વિનિમય 18માં માધ્યમિક શાળા સંબંધિત કઈ જોગવાઈ જોવા મળે છે? તો વિદ્યાર્થીઓનું શિસ્ત જોવા મળે છે. માધ્યમિક શિક્ષણ ટ્રિબ્યુનલ એપેલેટ ઓથોરિટી કોણ છે? તો ગુજરાત હાઈકોર્ટ છે એ ટ્રિબ્યુનલના એપેલેટ ઓથોરિટી ગણી શકાય છે. ત્યારબાદ આગળ NCERTનું વડું મથક ક્યાં આવેલું છે? તો દિલ્હીની અંદર આવેલ છે. શાળા જાહેર પરીક્ષામાં ખંડ નિરીક્ષકની જવાબદારી ખંડ પરીક્ષા ખંડના નિયમ મુજબ વ્યવસ્થા સંભાળવાનું રહે છે. ત્યારબાદ વિનિયમો કરવાની સત્તા કયા નિયમો હેઠળ બોર્ડને મળેલ છે? કલમ 53 અને કલમ 54 પ્રમાણે. ત્યારબાદ અધિનિયમ કલમ 54 અન્વયે વિનિયમો સંબંધી જોગવાઈ રાજ્ય સરકારને મંજૂરીને અધિનિયમો રચવામાં રહે છે. કઈ કાર્ય પદ્ધતિ પ્રયોગશાળા નથી? તો ચર્ચા પદ્ધતિ છે એ કાર્ય પદ્ધતિ પ્રયોગશાળા ગણાતી નથી. આવા કંઈ બીએડના પ્રશ્નો પણ આપણને પૂછાવાના છે, એટલે આપણે થોડુંક ધ્યાન રાખવાનું રહેશે. ગુજરાતમાં આદર્શ નિવાસી શાળામાં નીચેમાં કયો વિભાગ નિભાવવામાં આવે છે? સમાજ કલ્યાણ વિભાગ તરફથી નિભાવવામાં આવે છે. અનુદાન નિયમ સંગ્રહ 1964ના કયા નિયમ મુજબ બિન શૈક્ષણિક કર્મચારીની નિમણૂક પસંદગી સમિતિ જોગવાઈ કરેલ છે? તો નિયમ 64(2) પ્રમાણે. આવા અઘરા પ્રશ્નો, હા, આ તો આવું ખોતરીને જ કાઢવાનું છે, આપણને અત્યારે બનાવવાના છે, એટલે આવું તો પૂછવું જ પડશે ને, એટલા માટે આ પ્રશ્નો આવી રહ્યા છે. ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓને માન્ય રાજકીય પક્ષમાં ભાગ લેવાની છૂટ કયા વિનિયમ પ્રમાણે છે? ઓલામાં ચાલુની શાળા નથી જવાનું, એ કીધું તો આપણે ચાલુની શાળા નહીં જવા માટે તો વિનિમય 27(4) પ્રમાણે જોગવાઈ છે કે આપણે જવાનું નથી, પણ 27(4) પ્રમાણે જવાનું નથી, પણ વિનિયમ 27(3) પ્રમાણેની વાત છે કે આપણે રાજકીય પક્ષમાં ભાગ લેવાની છૂટ કયા નિયમથી મળી રહે છે, પણ ચાલુ નિશાળે જવાનું નથી. ઝંડા ઊંચા રહે અમારે કરવાનું નથી, શાંતિ રાખવાની છે, બધું જે થવાનું છે થવાનું જ છે. કોનો સમાવેશ અધ્યાપનના સિદ્ધાંતોમાં થાય છે? તો પ્રેરણા, વ્યક્તિગત તફાવતો અને સમવાય. વેકેશનની આગળ ને પાછળના પરચુરણ રજા જોડવા માટે કોની પૂર્વ મંજૂરી લેવાની હોય છે? તો શાળાના આચાર્યની લેવાની હોય છે. એસએસસી HSC પરીક્ષાના નિયમિત રિપીટર ઉમેદવારની પરીક્ષા ફીના ચલણો શાળાની કક્ષાએ કેટલી મુદતમાં સાચવવાના રહે છે? તો એના ચલણો 3 વર્ષ સુધી સાચવવાના રહે છે. ત્યારબાદ કઈ સત્તા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની નથી? તો જવાબ આવશે રજિસ્ટર થયેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટ ફાળવવા માટેની. ઉચ્ચ કલા પરીક્ષાનું સંચાલન કઈ સંસ્થા કરે છે? તો જવાબ આવશે રાજ્ય પરીક્ષા બોર્ડ. સુચારુ વહીવટ માટે શાળાએ નિભાવેલ રેકોર્ડ રજિસ્ટર નિરીક્ષણ સમય રજૂ કરવાનો રહેશે. આ જોગવાઈ કયા વિનિયમની કરવામાં આવે છે? તો જવાબ 38 પ્રમાણે. માધ્યમિક શિક્ષણ પંચના વડા કોણ હતા? તો મુદલિયર હતા. કોની ભલામણથી શિક્ષણ ખાતું તથા અનુદાનની પ્રથા અમલમાં આવી? તો વુડનો ખરીતો. ઝડપ લાગે તો માફ કરજો, પરંતુ આપણી પાસે મેં કીધું એ પ્રમાણે આમ દિવસો બિલકુલ નથી, આમ બિલકુલ દિવસો સિવાય કશું છે નહીં. ધોરણ 9 થી 12ની એકમ કસોટી આવી ગઈ છે, જે તપાસવાની છે. ધોરણ 9 ની 12ની એકમ કસોટીમાં જિલ્લા કક્ષાનું સંચાલનની જવાબદારી કોને સોંપી છે? તો ડીઓ સાહેબ છે, એમને જવાબદારી સોંપી છે, બહુ આપણે ચિંતા કરવાની જરૂર નથી. ત્યારબાદ છેલ્લી શિક્ષણ નીતિ કઈ સાલના સંશોધનમાં કરવામાં આવેલ છે? તો 1992માં. છેલ્લી શિક્ષણ નીતિ કઈ સાલ ઘડવામાં આવી હતી? તો 1986માં. ત્યારબાદ બધા જ સ્તરે કયા વિષયને ફરજિયાત કરવામાં આવેલ છે? બધા જ સ્તરે કયા વિષયને ફરજિયાત કરવામાં આવે છે? તો સંસ્કૃત વિષય છે. સમ ગચ્છાધ્વમ સમ વદધ્વમ સંવમનાસી જાનતમ દેવા ભાગમ યથા પૂર્વે સમજાનનમ ઉપાસતે યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તે 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 નમો નમઃ. ફાજલ થયેલ કર્મચારી ફાળવવામાં આવેલ શાળામાં હાજર નહીં રહે તો વિનિમય જોગવાઈ પ્રમાણે નોકરીમાંથી છૂટા કરવા વિનિયમ 33 પ્રમાણે. ત્યારબાદ
કયા વિનિયમ આધારે એ ગ્રુપ પાસ થયેલ વિદ્યાર્થી પરિણામ બોર્ડમાં જમા કરાવી બી ગ્રુપની પરીક્ષા આપવાની રહેશે? તો પરીક્ષા વિનિયમ 31/8, 31 મહિનો યાદ રાખવાનો છે અને 8મા મહિનામાં, એટલે 8 એટલે યાદ રાખવાનો રહેશે. ઓગસ્ટ મહિનો, ઓગસ્ટમાં આઝાદ કરવાના છે. આ એ ગ્રુપમાંથી આઝાદ થઈને બી ગ્રુપમાં જવાનું છે. ત્યારબાદ વિનિયમ 25/6 મુજબ અંધ ઉમેદવાર અને માનસિક રીતે વિકલાંગ ઉમેદવાર એમઆર માટે શું જોગવાઈ છે? તો ગણિતનો વિષય ન લે તો એક વૈકલ્પિક વિષય વધુ પસંદ કરવાનો રહે છે. ત્યારબાદ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પરીક્ષામાં ડિજિટલાઇઝેશન કયા વર્ષથી શરૂ થયું? તો વર્ષ 1978 થી. ત્યારબાદ મૂલ્યાંકનકારના ગેરહાજર રહેનાર શિક્ષક માટે દંડની શું જોગવાઈ છે? તો શિક્ષક દીઠ ₹3000ની જોગવાઈ છે. 4 વર્ગો સુધી શિક્ષકને 5000, 6 વર્ગો હોય તો 10000, 8 વર્ગો હોય તો 15000, 10 વર્ગો સુધી શિક્ષક હોય તો 20000, 10 કરતાં વધુ શિક્ષકોનું હોય તો ₹25000 દંડ સ્વરૂપે હોય છે. એટલે મૂલ્યાંકન કરવા માટે ન જાય તો શાળા સંચાલક મંડળને આ દંડની જોગવાઈ છે. નવી માધ્યમિક શરૂ કરવા માટે વિનિયમ ક્રમાંક 9, 13, 5માં શું છે? જો મેદાન ભાડાનું હોય તો ભાડા પટ્ટાનો 15 વર્ષ હોવો જોઈએ. શહેરી વિસ્તારમાં 800 ચોરસ મીટર અને ગ્રામ્ય વિસ્તારમાં 1500 ચોરસ મીટર. ત્યારબાદ માધ્યમિક વર્ગમાં કેટલા વર્ગોની કોમ્પ્યુટર શિક્ષકની નિમણૂક? આપણે વાત કરીએ 6 વર્ગોથી વધુ હોય તો કોમ્પ્યુટર શિક્ષકની ભરતી કરી શકાય છે. 6 વર્ગો થયો પ્રયત્ન કરવાનો રહેશે. જેની પાસે સંખ્યાનું બળ પણ એવું છે. આવનારા 5 વર્ષોની અંદર પણ આપણે જોઈએ છીએ કે પ્રાથમિક શાળામાં હું તો જાઉં ત્યારે મને તપાસ કરી લો કે ભાઈ 4થા ધોરણમાં કેટલા વિદ્યાર્થી છે, 5મા ધોરણમાં કેટલા છે, અને એમાંય હવે 6 વર્ષ પૂરા થશે પછી પહેલા ધોરણમાં પ્રવેશ આપવાનો આવશે. આપણે આચાર્ય તો બની જશું, પણ આપણી સામે જે સંઘર્ષ આવવાનો છે એ આપણે ખૂબ જ તાકાતથી લડવાનું છે. કેમ કે લડીશું તો જ જીતીશું. એટલા માટે જો ડર ગયા સમજો મર ગયા. ઈસવીસન 1902માં કયું શિક્ષણ પંચ અમલમાં આવ્યું હતું? તો જવાબ આવે છે ભારતીય વિશ્વવિદ્યાલય પંચ. આઝાદી પહેલા ઈસવીસન 1854માં કયું શિક્ષણ પંચ અમલમાં હતું? તો વુડનો ખરીતો. ત્યારબાદ 1902નું કયું શિક્ષણ પંચ અમલમાં આવ્યું? તો ભારતીય વિશ્વવિદ્યાલય પંચ. 1917માં કયું શિક્ષણ પંચ અમલમાં આવ્યું? તો કલકત્તા યુનિવર્સિટી પંચ. 1917 પછી 1927 અને 28માં કયું શિક્ષણ પંચ આવ્યું? તો હાટોંગ સમિતિ. ત્યારબાદ વર્ધા સમિતિ બીજા કયા નામે ઓળખાય છે? ડોક્ટર ઝાકિર હુસેન સમિતિ. 1944માં કયું શિક્ષણ પંચ અમલમાં આવ્યું હતું? તો સાર્જન્ટ યોજના. 1948-49માં કયું શિક્ષણ પંચ અમલમાં આવેલું હતું? તો યુનિવર્સિટી શિક્ષણ પંચ. યુનિવર્સિટી શિક્ષણ પંચને બીજા કયા નામે ઓળખાય છે? તો ડોક્ટર રાધાકૃષ્ણ કમિશન. 1948-49 પછી 1952-53માં કયું શિક્ષણ પંચ આવેલું હતું? તો માધ્યમિક શિક્ષણ પંચ. 1964-66માં કયું શિક્ષણ પંચ આવેલું હતું? તો રાષ્ટ્રીય શિક્ષણ પંચ. બેન, તમે જે પ્રશ્ન પૂછો તેનો જવાબ હું આપતો જાઉં છું. એ પ્રમાણે આગળ ચાલતી 1854, 1882-83, 1902, 1917, 1927-28, 1927-1944, 1944 પછી 1948-49, 1952-53, 1964-66 એ પ્રમાણે તમને તમારો જવાબ મળતો રહે છે હું માનું છું. રાષ્ટ્રીય શિક્ષણ પંચ બીજા કયા નામે ઓળખાય છે? કોઠારી કમિશન તરીકે ઓળખાય છે. કોઠારી કમિશન શિક્ષણ પંચનું મુખ્ય સૂત્ર કયું હતું? બાળકનું ભાવિ તેના વર્ગખંડમાં ઘડાઈ રહ્યું છે. RMSA શાળાનું મુખ્ય સૂત્ર કયું છે? પઢે ચલો બઢે ચલો. એ પણ તમારી સામે રજૂ કરેલ છે. સીધા પગારની યોજના ક્યારથી અમલમાં આવી? તો 1973માં. મારો જન્મ 1975માં છે. મારા જન્મ પહેલા 2 વર્ષે યાદ રાખવાનું. સત્યનારાયણની કથાનો પહેલો અધ્યાય સમાપ્ત થાય છે. બોલો સત્યનારાયણ દેવ કી જય. આગળ વધી કોમ્પ્યુટર શિક્ષણ મરજિયાત વિષય દાખલ ક્યારથી કરવામાં આવ્યો હતો? જૂન 1998માં કોમ્પ્યુટર વિષય શાળાની અંદર દાખલ કરવામાં આવ્યો હતો. તેથી કલા વધી જેમ દિવસે ન વધે એમ રાતે વધે એ જ પ્રમાણે કોમ્પ્યુટર વિષય પણ આપણે ધીમે ધીમે ઘરમાં કરી ગયો અને 1998માં આવી ગયો. કોમ્પ્યુટર વિષય આવવાથી ઘણા બધા વિષયોને અસર થઈ છે એ આપણે સમજી શકીએ છીએ. ચિત્ર ભૂલી જવાયું છે. સંગીતના બધા વિષયો પસંદ કરતા નથી. શારીરિક શિક્ષણ અને કોમ્પ્યુટર પસંદ કરી છે. કોમ્પ્યુટરની જરૂરિયાત ખરી, પરંતુ ચિત્ર દોરવાના આવે ત્યારે કોઈ ચિત્ર દોરી શકતા નથી, એટલે એ વિચિત્ર થઈ જાય છે. થોડીક આનંદ સાથે મજાક મસ્તી કરી રહ્યા છીએ. ડાયનેમિક ગાણિતિક સોફ્ટવેરની રચના કોણે કરી હતી? તો જવાબ આવશે કોણે ક્યારે કરી હતી? તો 2001-2002માં માર્કસ હોબરલ વોટરે કરેલી હતી. ચૂંટણી પંચની સ્થાપના ક્યારે થઈ હતી? તો 25/1/1950ની અંદર આવવાની છે એટલા માટે પૂછી લઉં છું. ચૂંટણી પંચની સ્થાપના ક્યારે કરી હતી? ચૂંટણી પંચ સ્થાપના દિવસ 25મી જાન્યુઆરી કઈ રીતે ઉજવાય છે? તો રાષ્ટ્રીય મતદાતા મહોત્સવ તરીકે ઉજવાય છે.
આચાર્યની ભરતી માટેની નવી ગુણાંકન પદ્ધતિ શિક્ષણ વિભાગ દ્વારા કઈ તારીખે જાહેર કરેલ છે? તો 21/10/2020, એક વર્ષ પહેલાની વાત છે, એટલે આપણે યાદ રાખી લેવાનું છે. ત્યારબાદ બિન સરકારી ગ્રાન્ટેડ તેમજ સરકારી માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયકોને કેટલા ફિક્સ પગાર આપવાનો હોય છે? માધ્યમિક શાળાની અંદર 31,340 અને ઉચ્ચતર માધ્યમિક માટે 38,090 આપવાના હોય છે. હિરેનભાઈ પંડ્યા, નમસ્કાર, આપનું સ્વાગત છે. ત્યારબાદ આગળ વધીએ. કયા વિનિયમ અનુસાર શિક્ષકોને અઠવાડિયામાં 21 કલાકનો શૈક્ષણિક કાર્યબોજ રહેશે? તો વિનિયમ 28/2/30નો મહિનો 2 કાઢી નાખવાના એટલે 28 પ્રમાણે રહેશે. 28/2 પ્રમાણે તો 4 પ્રમાણે શું રહે? તો આચાર્ય 3 તાસ ઘટાડી શકે છે. વિવેક બુદ્ધિ પ્રમાણે અન્ય અનુસાર જે શિક્ષકની જરૂર હોય એ શિક્ષકના 3 તાસ ઘટાડવા હોય તો શું કરવું પડે? તો કે વિનિયમ 28/4 પ્રમાણેની વાત છે. ત્યારબાદ કયા વિનિયમ અનુસાર આચાર્યશ્રીની કામની સન્માન માટે ન્યાય વહેંચણી કરવી જોઈએ? તો વિનિયમ 28/5 પ્રમાણે કરવી જોઈએ. કંટાળો આવતો હશે પણ આ તો કરવું જ પડશે. ટૂંક સમયની અંદર જનરલ નોલેજ, કેલેન્ડરને લગતા પ્રશ્નો, ટાંકી ભરવાના પ્રશ્નો, આ બધું વિડીયો ઓનલાઈન ઓલરેડી હોય જ છે, પણ તેમ છતાંય આપણે કંઈક પ્રયત્ન કરીશું એવું મૂકવા માટે. આગળ વંદે ગુજરાત ચેનલની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? તો 14/10/2015 16 ચેનલ ચાલુ કરી હતી. 15માં ચાલુ કરી હતી પણ 16 ચેનલ ચાલુ કરી હતી. તારીખ 14, 15 અને 16 એ રીતે યાદ રાખવાનું, પણ 10મો મહિનો એ યાદ રાખીશું આપણે વંદે ગુજરાત, કેમ કે આપણે વારંવાર વંદે ગુજરાત જોજો, વંદે ગુજરાત જોજો એવું કહેવામાં આવે છે. વિદ્યાદીપ યોજનાની શરૂઆત કરી હતી તે 2001ની અંદર કરવામાં આવી હતી. ત્યારબાદ કોમ્પ્યુટર એડેડ લર્નિંગ પ્રોગ્રામની શરૂઆત ક્યારે કરી હતી? તો 2003-4ની અંદર કરી હતી. વિદ્યાલક્ષ્મી યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? 2004-5. 50,000 રૂપિયા મળે છે વિદ્યાલક્ષ્મી પ્રમાણે. એ માફ કરજો, વિદ્યાદીપ યોજના અંતર્ગત વિદ્યાલક્ષ્મી યોજનાની વાત જુદી છે, એટલે 2004-5 વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવામાં આવે છે. નોંધાયેલી બિન સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં ગ્રામ્ય વિસ્તાર માટે વસ્તીના ધોરણ માટે શું જોગવાઈ છે? તો 8,000થી ઓછી વસ્તી હોય તો ગ્રામ્ય વિસ્તારની અંદર માધ્યમિક શાળા ખોલી શકાય છે. દરેક વર્ગમાં દાખલ થયેલ વિદ્યાર્થીઓમાં વિદ્યાર્થી દીઠ કેટલી જગ્યા હોવી જોઈએ? ફરીથી પાછું આવ્યું છે 8 ચોરસ ફૂટ, પણ ફર્નિચર હોય તો 6 ચોરસ ફૂટ. ત્યારબાદ કોમ્પ્યુટર માટે 400, લેબોરેટરી માટે 400, પણ સાયન્સની લેબોરેટરી હોય તો 600ની વાત થઈ હતી, પણ આપણે સાયન્સનું યાદ બહુ નહીં રાખીએ. કુમાર માટે 2 મૂતરડી, કન્યાઓ માટે 2 મૂતરડી, ઓછામાં ઓછા 2 સંડાસ અને 5 નળ. વધુમાં વધુ કેટલા નળ મૂકી શકાય? વધુમાં ગમે એટલા મૂકી શકાય, પણ ઓછામાં ઓછા શાળાની અંદર કેટલા નળ હોવા જોઈએ આ પરીક્ષામાં પૂછાય. તો 5 નળ. આપણા ઘરમાં ભલે 2 હોય પણ અહીંયા મૂકવાનું આવે. રોસ્ટર પોઈન્ટ છે એ પરીક્ષામાં પૂછી શકાય, આચાર્ય માટે અગત્યનો છે. એટલે તો રોસ્ટર પોઈન્ટની વાત કરીએ તો બક્ષી પંચના નંબર છે 4, 8, 12, 16, 19 ને 23. 4 દુ 8, 8 4 12, 12 ને 4 16. અહીંયા સુધી તો આપણે યાદ રહી જાય. તો આવું જો ઓપ્શન આવી ગયો તો 3 સુધીમાં તો આપણે કોઈ વાંધો આવવાનો નથી. 4, 8, 12, 16 આ બક્ષી પંચ માટે છે. એસટી માટે છે 15 દુ 30, 15, 30 એ પણ યાદ રહી જાય એવું છે. ત્યારબાદ એસસી માટે, અનુસૂચિત જાતિ માટે તો 7, 7 દુ 14, પછી 21,000 આપણી જગ્યાએ 20 આવશે. ત્યારબાદ વિકલાંગ માટે 34 નંબર રોસ્ટર પોઈન્ટ છે. આચાર્યની નવી ગુણાંકન પદ્ધતિ અંગે જાહેરનામું કઈ તારીખે બહાર પડ્યું? તો 21/10/20ના રોજ આચાર્ય માટેનું જાહેરનામું બહાર પાડેલ છે. જવાહર નવોદય પરીક્ષા કયા ધોરણના પ્રવેશ માટે લેવાય છે? ધોરણ 6 અને ધોરણ 9. જવાહર નવોદય પરીક્ષા કયા ધોરણના માટેના પ્રવેશ માટે લેવાય છે? સાચી વાત છે તમારી. હવે નવી શિક્ષણ નીતિ 2020 કોણે તૈયાર કરી હતી? તો કે કસ્તુરી રંજન સમિતિ. નવી શિક્ષણ નીતિ 2020ના અધ્યક્ષ કોણ હતા? તો ડૉક્ટર કે કસ્તુરી રંજન. નવી શિક્ષણ નીતિના નવી પેટર્ન કઈ છે? 5+3+3+4. નવી શિક્ષણ નીતિ અંતર્ગત કયા વિષયમાં સ્કિલ ડેવલપમેન્ટ કોર્સ શરૂ કરી શકાશે? તો શરૂઆત છે 9મા ધોરણની અંદર. નવી શિક્ષણ નીતિ 2020 સરકાર દ્વારા છેલ્લી શિક્ષણ નીતિ છેલ્લા કેટલા વર્ષ પછી જાહેર કરી? 34 વર્ષ પછી નવી શિક્ષણ નીતિ જાહેર કરી. 34 વર્ષ પછી. કેટલું ભણી લીધું, કેવું ભણી લીધું. માફ કરજો. આગળ નવી શિક્ષણ નીતિ 2020 બધું જ કરી શક્યા, તમામ જગ્યાએ વિકાસ થયો, પરંતુ શિક્ષણ બાબતમાં 34 વર્ષ પછી ખબર પડી ક્યાં કરાય, નહીતર પછી ગળોટિયા ખાઈ જવાય.
આગળ નવી શિક્ષણ નીતિ અંતર્ગત કયો અભ્યાસક્રમ બંધ કરી દેવાય? તો એમફિલ નો અભ્યાસક્રમ બંધ કરી દીધો. પીએચડી 4 વર્ષ માટે કરી નાખ્યું છે. નવી શિક્ષણ અંતર્ગત શિક્ષા શબ્દ કઈ ભાષામાં લેવાયો છે? લેટિન ભાષામાંથી લેવાયેલ છે. ત્યારબાદ નવી શિક્ષણ નીતિ 2020 શિક્ષણ અનુસાર કયા ધોરણે વિદેશી ભાષા શીખવવાની શરૂઆત કરી છે? માધ્યમિક વિભાગમાં આવે ત્યારે ચોક્કસ નવી શિક્ષણ વિદેશી ભાષા માધ્યમિક વિભાગમાં આવે ત્યારે શીખવાડવાની રહેશે. ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ ગુજરાત માધ્યમિક ગેજેટમાં કઈ તારીખથી પ્રસિદ્ધ થયો હતો? તો 28/9/1973. ત્યારબાદ અધિનિયમ 1972 અંતર્ગત કલમ 14 કાળી 14 આવે છે સભ્યને દૂર કરવાની બાબત. ત્યારબાદ બોર્ડ રજીસ્ટર થયેલી શાળામાં ઉપલા ધોરણમાંથી ચાલુ ધોરણમાં કયા વર્ગો ખોલવાની મંજૂરી કઈ કલમ અંતર્ગત છે? કલમ 17 પ્રમાણે 17 પ્રમાણે બોર્ડ રજીસ્ટર થયેલી શાળાને તેના ઉપલા ધોરણો અથવા ચાલુ ધોરણોના વધુ વર્ગો ખોલવાની મંજૂરી કઈ કલમ અંતર્ગત આપે છે? તો 17 પ્રમાણે આપે છે. કલમ 17 પ્રમાણે વધુ વર્ગો ખોલવાની મંજૂરી આપે છે. આપે ત્યારે સાચી. ત્યારબાદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના વર્ગ ખમાં કેટલા સભ્યોનો સમાવેશ થાય છે? તો ચૂંટાયેલા સભ્યોનો સમાવેશ થાય છે. કેવા સભ્યોનો થાય છે? તો ચૂંટાયેલા સભ્યોનો સમાવેશ થાય છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972 હેઠળ અધિનિયમ 25 કઈ બાબતમાં છે? બોર્ડને ગ્રાન્ટ. ત્યારબાદ કઈ કલમની જોગવાઈ અનુસાર શાળાનો વહીવટ રાજ્ય સરકાર લઈ લે છે? કલમ 33 પ્રમાણે. કસૂરવાર શાળાને વહીવટ રાજ્ય સરકાર પોતાના હસ્તક કેટલા વર્ષ સુધી રાખે છે? 5 વર્ષ. આ રિવિઝન થઈ શકે છે. કર્મચારીની બઢતરી, પદચ્યુતિ અને પાયરી ઉતારની કાર્યવાહી અધિનિયમ 1972 ની કઈ અંતર્ગત છે? તો કલમ 36 પ્રમાણે. 36 નો આંકડો બહુ જ ખરાબ છે. ત્યારબાદ ટ્રિબ્યુનલની ટ્રિબ્યુનલે તકરારનો નિર્ણય કઈ બાબતની કલમ ઉમેરી છે? તો જવાબ આવે છે કઈ કલમ છે? તો કલમ 38 છે. શાળા સંચાલક મંડળના નિર્ણય વિરુદ્ધ નીચેમાંથી પૈકી કોણ ટ્રિબ્યુનલમાં જઈ શકશે? આચાર્ય, શિક્ષક અને ક્લાર્ક એ લોકો ટ્રિબ્યુનલમાં જઈ શકશે. કઈ કલમની જોગવાઈ પ્રમાણે સંચાલક મંડળ પોતાના મનસ્વી વર્તન પ્રમાણે શાળા બંધ કરી શકે નહીં? કલમ 44 પ્રમાણે બંધ કરી શકે નહીં. એટલે આપણે પકડી રાખવાનું ગમે થાય પણ નિશાળ બંધ થશે નહીં. બેનનો પ્રશ્નનો જવાબ ટૂંક સમયમાં આવી ગયો છે. કઈ વસ્તુ ક્યારે? ગ્રાન્ટ ઇન એડની વિવિધ સમિતિઓ વર્ષવાર યાદ રાખવાની છે. વુડનો ખરીદો 1954માં. સર વુડનો ખરીદો 1854. સર એલેક્ઝેન્ડર 1859. ઘાટે પલવલકર 1948. હંસાબેન મહેતા 1964. ઈશ્વરભાઈ પટેલ 1967. આર.એસ. ત્રિવેદી 1976. વેકેશનમાં કરેલ કામગીરી બદલ કયા વિનિયમ અનુસાર રજા જમા મળે છે? તો 30/7 દિવસ હોય, 7 દિવસનો અઠવાડિયું, મહિનો હોય 30 નો હોય અને 7 અને કબૂતરનો ક. આચાર્યની લાયકાત માટે વિનિયમ કયા છે? તો 20/1/20 મારી છે, તમારી પણ 20 છે. 20 બધાની પૂરી થાય. આ વાત આની પહેલા પણ કરેલી હતી. બંધારણની કઈ કલમ અનુસાર પ્રવેશ બાબતે તપાસ કે ઇન્ટરવ્યુ લેવાના નહીં? તો 13(1) પ્રમાણે ઇન્ટરવ્યુ કે તપાસ કરવાની રહેશે નહીં. હવે આપણે અંત તરફ જઈ રહ્યા છીએ. આવતીકાલે પાછા ફરી ભેગા થવાના છીએ. પરંતુ તમારા જે પ્રશ્નો હોય એ પ્રશ્ન મને ચોક્કસ મોકલજો, જેથી કરીને હું પણ તૈયારી કરી શકું ને તમારી સામે આવી શકું. અત્યારે આટલું જ રાખીશું. ત્યારબાદ આગળનું આવતીકાલે અભ્યાસ કરીશું. જનરલ નોલેજ બાબતે પણ કંઈક પ્રશ્ન કરીશું. તમારી પાસે કદાચ કોઈ પીડીએફ હોય કે તમારી પાસે એવા શોર્ટકટ કી હોય તો પ્લીઝ મને મોકલી શકો છો વોટ્સઅપ આધારે. હું એનું પણ તમારું નામ આપીને જ કહીશ કે ભાઈ મને આ વ્યક્તિ દ્વારા મળેલ છે. નિલેશભાઈ પટેલ, તમારો પણ ખૂબ ખૂબ આભાર. સોનલબેન પટેલ, વિજયભાઈ મકવાણા પણ આની અંદર જોડાયેલા છે. છત્રોલા સ્વાતિબેન પણ જોડાયેલા છે. બધાનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. તમે લોકો આવી રીતે જોડાઓ છો અને મને આનંદ થાય છે. પણ હવે આપણી પાસે ગુરુ, શુક્ર, શનિ. હું તો માનું છું કે રવિવારે સવારમાં એક સેશન કરીને પછી જ પરીક્ષા આપવા જવું. તો જો રવિવાર અનુકૂળતા હોય તો 7 વાગે એક સેશન કરી નાખીએ, 7:30. એટલે બસમાં બેઠા બેઠા પણ તમે જોઈ શકો અને આનંદ કરી શકો. તો 7 વાગે રવિવારનું સેશન પાક્કું છે. જનરલ બધું જ આવી જશે ધબાધબી સાથે. તો રવિવારે સવારે 7 વાગે પરીક્ષા આપવા જાઓ એ પહેલાં શુભેચ્છા સંદેશ સાથેનું એક સેશન આપણે રાખીશું. જો ઓકે હોય
તો મને યસ લખીને મોકલજો, જેથી કરીને મને ખબર પડે કે આપણે રવિવારે પણ એક સેશન કરીશું. 6 વાગી ગયા છે મને ખબર છે, એટલે જ આપણે સમય પૂરો કરીએ છીએ, પરંતુ ફરી પાછા મળીશું આવતીકાલે 6 વાગે. મારી લિંક તમને મળી જશે, તમારી લિંક છે એ પણ તમે મોકલશો બીજાને, જેથી કરીને બીજા ઉપયોગ કરી શકે છે. આપ લોકોનો પણ ફરજાનાબેન ખૂબ ખૂબ આભાર. પ્રદેશભાઈ, પાસ માટે 2 પેપરમાં 50-50 લાવવાના. હા, બંનેમાં 50-50 લાવવાના, પણ આપણે 75-75 લાવવાના છે. કોઈ 75 આઝાદી અમૃત મહોત્સવ યાદ રાખવાનો છે. હર ઘર તિરંગા, હર ઘર આચાર્ય. ઘર ઘર તિરંગા નહીં, હર ઘર આચાર્ય, એ યાદ રાખવાનું છે. નમસ્કાર, ઓલ ધ બેસ્ટ. ફરી પાછા મળીશું કાલે. જીવતા રહેશું તો નમસ્કાર.